ભાજપ શાસિત બાબર નગરપાલિકા સામે કોંગ્રેસના કાર્યકારી પ્રમુખના ગંભીર આક્ષેપો, ભ્રષ્ટાચાર અને ગેરરીતિના મામલે ખુલ્લો પડકાર. બાબર શહેરની નગરપાલિકા સામે આજે કોંગ્રેસના કાર્યકારી પ્રમુખે લેટર પેડ પર જાહેરપણે ગંભીર આક્ષેપો કર્યા છે. પ્રમુખે નગરપાલિકા પ્રમુખ, પદાધિકારીઓ તથા સત્તાધીશો સામે ભ્રષ્ટાચાર, ગેરરીતિને જાહેર નાણાંના દુરુપયોગના દાવા સાથે ખુલ્લો પડકાર ઉઠાવ્યો છે. લેટર પેડમાં આવેલા આક્ષેપોમાં જોવા મળ્યું કે બાબર નગરપાલિકા પર જાડી ચામડી ધરાવતી ટોળકીનો કબજો છે. લોકોના પ્રશ્નોનું સમાધાન કરવાના બદલે કમિશનનો ધંધો ચાલી રહ્યો છે. જનતા હવે મૌન નહીં રહે, જવાબ માંગશે. બાબર શહેરમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી નજીક હોવાથી આ ખુલાસાથી રાજકીય ગરમાવો વધ્યો છે. નગરજનોમાં ચર્ચા છે કે શું ખરેખર ભાજપ શાસિત પાલિકામાં ભ્રષ્ટાચારનું રાજ ચાલે છે? કોંગ્રેસના કાર્યકારી પ્રમુખે સીધા જ પ્રશ્ન પૂછ્યા છે. ટેન્ડર કૌભાંડમાં કયા અધિકારીઓનો હાથ છે? વિકાસ કામોના નામે કમિશન કોના ખાતામાં જાય છે? નગરજનોના હિત માટે આવેલું ફંડ ક્યાં ખર્ચાય? આ આક્ષેપો બાદ બાબર નગરપાલિકા પ્રમુખ કે અન્ય કોઈ સત્તાધીશો હજુ સુધી મીડિયા સામે નિવેદન આપ્યું નથી. આ કારણે આક્ષેપોમાં કેટલું સત્ય છે એ પ્રશ્નો હજુ વધન મેળવી લીધું છે. જ્યારે તે કોંગ્રેસ પ્રમુખે જણાવ્યું કે હવે તાકીદે તપાસ થવી જોઈએ, ભ્રષ્ટાચાર રોકાય અને જવાબદારી નક્કી થાય, નહીં તો ભવિષ્યમાં જનતા જ નિર્ણય લેશે. ભાજપના સ્થાનિક નેતા અને સાંસદ ગિનીબેન ઠાકોર તરફથી પણ હજુ સુધી કોઈ સ્પષ્ટ પ્રતિસાદ સામે આવ્યો નથી. હવે જોવું રહ્યું કે સ્થાનિક ચૂંટણી પૂર્વે આ મુદ્દો કેટલો ગરમાય છે અને સત્તાધીશો શું જવાબ આપે છે. એજીપી ન્યૂઝ ઇન્ડિયા હંમેશા સત્યની સાથે. વધુ તો છેલ્લા 15 થી 20 દિવસથી વાવ રોડ, પછી લાઠી બજાર અને જે જૈન મંદિર વાળો રોડ છે, એ બધા રોડના કામ ચાલુ આ લોકોએ કર્યા છે. એમાં ક્યારેય કોઈ બોર્ડ મારવામાં આવતા નથી. એસઓઆર મુજબનું કામ થાય છે કે નહીં, કેટલો એસઓઆર રેટ છે, કોણ કોન્ટ્રાક્ટર છે, એવા બોર્ડ મારવા જોઈએ ખરેખર તો. અને લોકોને ધ્યાનમાં આવે એ રીતે કામ કરવું જોઈએ. એના બદલે રાત્રે દિવસે જ્યારે એમને અનુકૂળતા હોય ત્યારે કામ કરે. હવે સૌથી મોટો પ્રશ્ન તો કામ ચાલુ કર્યો વાવ રોડનું, તો એમણે વીજ પોલ હટાવ્યા નથી ને એમને એમ કામ ચાલુ કરી દીધું. ગટર લાઈનનું કામ બાકી હતું અને કામ ચાલુ કરી દીધું. હવે જે પ્રશ્ન ખાડિયાનો છે તો સૌથી વધારે પેચીદો પ્રશ્ન છે કે એમણે 1 તારીખ આજુબાજુ પેચવર્ક કર્યા વગર ઉપર 2-2.5 ઇંચનું લેયર મારવા માંડ્યા. એટલે મને સમાચાર મળ્યા તો હું રૂબરૂ સ્થળ મુલાકાત કરી, ત્યાંથી 2-3 પત્રકારોને બાઇટ આપી અને એવી પરિસ્થિતિએ આ લોકો પેચ મારવા માંડ્યા કે જ્યાં જૂનો રોડ ખોલ્યા વગર એમને ખાલી 2-2.5 ઇંચનું લેયર મારવા માંડ્યા. એટલે પછી મેં બહુ પત્રકારો દ્વારા કર્યું. એટલે પછી હવે એમણે પેચવર્ક માટેની કામગીરી ચાલુ કરી. ખરેખર તો આ બધું કિંમત તો કેટલું નુકસાન થાય. એટલે આ લોકોને ફક્ત ને ફક્ત ભ્રષ્ટાચાર વગર કોઈ રસ નથી. એમાં પદાધિકારીઓ, ચીફ ઓફિસર તો એટલી હદે લોકોને સાંભળવા તૈયાર નથી કે હું જો બાબર શહેર કોંગ્રેસ કાર્યકારી પ્રમુખ હોઉં અને મારો ફોન જો બ્લેકલિસ્ટમાં મૂકી દેતા હોય તો બીજાને તો શું સાંભળતા હશે. એ લોકસેવક છે, એમણે તો લોકોની વેદનાઓ સમજવી, સાંભળવી એ એમની ખાસ જવાબદારી છે. એના બદલે ક્યારેય કોઈ પત્ર જવાબદારી હોય પબ્લિકને આપવાની તો આ 3 વસ્તુ ખાસ છે: ગટર, પાણી અને રોડ. આ 3 વસ્તુ તો નગરપાલિકાએ ખૂબ સારી રીતે પબ્લિકને આપવી જોઈએ. પણ આ લોકો તો ભ્રષ્ટાચાર વગર એમને કંઈ દેખાતું જ નથી. નહીં તો અત્યારે કોઈ ઇમરજન્સી નથી કે આ રોડના કામ ચાલુ કરવા પડે. પણ હવે 6 મહિનામાં ઇલેક્શન આવે છે અને આ ઇલેક્શન પહેલા બધું ભાગબટાઈ કરી લેવી છે. એટલે આ બધું જ કામકાજ અત્યારે ચોમાસામાં ચાલુ કરવામાં આવ્યા છે. અને જે કોઈ જ કામો મંજૂર થયા હોય ને ચાલુ કરવાના હોય તો ચાલુ કરતા પહેલા હવેથી કોન્ટ્રાક્ટરનું નામ, પાલિકાના એન્જિનિયરનું નામ અને